આપણું નામ શું? ચંપાબેન રમેશભાઈ સોલંકી। શું કહેશો અત્યારે તમારા ઘરમાં પાણી? અમારા ઘરમાં પાણી 3 દી થી અંદર ને અંદર છે। બાળ બચ્ચા સંડાસ બાથરૂમ જઈ એકે નહીં, ખાવા અનાજ નહીં, મારા નીકળી તો ખાવા જાય બધું ગોદડા સામાન શર સામાન બધું તમાન પલળી ગયું। ઘરમાં ગોઠણ લગી પાણી, ખાટલાની માથે ખાટલા રહી તોય નગરપાલિકા વાળા કોઈ જોવા આવતા નથી। તો ઈ નગરપાલિકાના મત જોતા હોય તો જ ગરીબ માણસને ગોતે, નકર નથી ગોતતા કોઈ। મારું નામ પ્રભાબેન રામજીનાથ સોલંકી। આ 50 વર્ષથી અમે એસટી વર્કશોપમાં રહી છીએ। એસટી વર્કશોપના બાજુમાં જૂની વિસ્તારવાડીમાં તો 50 વર્ષથી અમે સાહેબ મત દઈ છીએ, પણ નગરપાલિકાવાળા કે કોઈ ધારાસભ્ય કોઈ જોવા આવતા નથી। મત જોતું હોય ત્યારે એમ કે તમે અવારને અવાર મળી, તમારે જરૂર પડે તો અમને ફોન કરજો, પણ ફોન કરવાના બદલે 3 દીથી અમારા નાના નાના છોકરા ભૂખે મરે છે, પાણીમાં ડૂબી રહ્યા છે, પણ નગરપાલિકાવાળા કોઈ અમને સહકાર દેવા આવ્યા નથી કે નથી ભરતી ભરાવા આવ્યા। મત જોતું હોય ત્યારે એમ કે મળી અડધી રાતે યાદ કરજો, મત દેવાઈ જાય પછી તમે કોણ ને અમે કોણ। એટલે અમારી કહેવાની વિનંતી એટલી છે કે અમે અહીંયા 50 વર્ષથી તમારા નાગરિક છીએ અને રહેવું પણ અમારા સામું તમે જોવો ગરીબ માણસ માટે તો તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। એટલી અમારી વિનંતી છે।